पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠનું નામ છે લોકશાહીમાં સમાનતા અને પાઠ નંબર છે 14। વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો કે ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે। હવે વિદ્યાર્થીઓ, આપણે છઠ્ઠા ધોરણમાં સરકારના કેટલા પ્રકાર છે અને એ પ્રકારમાં કેવા પ્રકારનું કામ થાય છે અને એની વિશેષતાઓ શું છે એ આપણે છઠ્ઠા ધોરણમાં એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ। એમાં રાજાશાહી, લોકશાહી, પ્રમુખશાહી, સરમુખ્યતારશાહી, સામ્યવાદી આ બધી સરકારો છે એ બધા સરકારના પ્રકાર છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, રાજાશાહી, તો રાજાશાહી છે એનો અભ્યાસ તો આપણે હાલે શરૂ જ છે। તમે જે ઇતિહાસના પાઠ ભણો છો એમાં તમે જાણો છો કે રાજાશાહી જે સરકાર છે એટલે કે એમાં શું હોય તો કે એક રાજા છે, એને કામ એની સાથે એને મદદ કરવા માટે એનું મંત્રીમંડળ હોય છે, પણ રાજાનો હુકમ એ સર્વે માનવાનો હોય છે, એટલે કે રાજા છે સર્વે સર્વા છે, એને રાજાશાહી સરકાર કહેવાય। રાજા જે બોલે એ કાયદો અને નિયમ ગણાય છે, બરાબર। તો ઘણા વર્ષો સુધી ભારતમાં રાજાશાહી રહી હતી। પછી જોઈએ પ્રમુખશાહી સરકાર, તો એમાં જે દેશ રહ્યો એનો વડો પ્રમુખ કહેવાય છે। એમાં પ્રમુખશાહી સરકાર છે એનું ઉદાહરણ છે અમેરિકા, બરાબર। અમેરિકામાં હાલે પણ અત્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, જેનું તમે પેપરમાં વાંચતા હશો। વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન વિશે જ્યારે આપણે ભણવાનું કે અભ્યાસ કરવાનું શરૂ કરીએ છીએ ત્યારે પેપર વાંચવા ખૂબ જરૂરી છે, છાપવું વાંચવું બહુ જરૂરી છે, કારણ કે એમાં ઐતિહાસિક, રાજકીય તેમજ સાંપ્રત સમયના બધા સમાચાર તમને એમાં મળી રહે છે, બરાબર। તો એ પ્રમુખશાહી સરકાર, પછી સામ્યવાદી સરકાર, જો કદાચ મારાથી મિસ્ટેક થયું તો સોરી વિદ્યાર્થી મિત્રો, પણ રશિયા જેવો દેશ એ સામ્યવાદી સરકારમાં માને છે। સરમુખ્યતારી સરકાર, તો એ સરકાર તો અત્યારે કોઈ દેશમાં નથી, પણ એના ઉદાહરણો છે। જર્મનીમાં હિટલર છે, મુસોલિની છે, એટલે કે એક રાજાની જેવી જે સરકાર, એ સરમુખ્યતાશાહી સરકારમાં એવું હોય કે એ વ્યક્તિ કે એ પ્રમાણે થવું જોઈએ। તો હિટલર અને મુસોલિની આ સરકારના સૌથી મોટા ઉદાહરણો છે, બરાબર। પછી આપણે નેપોલિયનનું નામ પણ એમાં ગણી શકાય, તો એ સરમુખ્યતાશાહી સરકાર કહેવાય। તો હવે લોકશાહી સરકાર, તો ભારત એ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે, બરાબર। આખા વિશ્વમાં લોકશાહી ધરાવતો દેશ એ ભારત છે। હવે લોકશાહી સરકાર છે એની થોડી ઘણી માહિતી આપણે ગણરાજ્યો ભણતા હતા ત્યારે પણ આપણે મેળવી ચૂક્યા છીએ કે લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે ચાલતી સરકાર એટલે લોકશાહી સરકાર। અને આ જે વિધાન કહ્યું હતું એ કોણે કહ્યું હતું? અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી સરકાર કહેવામાં આવે છે। એટલે કે અહીંયા આ સરકારમાં એવું હોય છે કે લોકશાહીમાં લોકોએ ચૂંટેલા જે પ્રતિનિધિઓ છે એ વહીવટ કરે છે, બરાબર। હવે તમને ખબર છે ભારત બહુ મોટો દેશ, અને આટલો મોટો વિશાળ દેશ અને એમાં પણ લોકશાહી સરકાર, એટલે સમસ્યાઓ પણ ઘણી બધી છે। તેમ છતાં સરકાર અને લોકો આ બધી સમસ્યાઓ ફેસ કરી અને આ દેશ ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે, બરાબર। મેં તમને કીધું સમસ્યા તો ભાઈ રહેવાની જ છે, એ પછી ગમે તે સરકાર હોય, કારણ કે લોકો છે એની વાત સરકાર સુધી પહોંચે નહીં, એટલે આવું ઘણું બધું થતું હોય છે। હવે તમને એક નાનકડી એવી વાત કહું, તમને આપણે મુઘલ શાસન એ શીખી ગયા, બરાબર। તો જહાંગીર હતો ને, યાદ છે ને? જહાંગીર, અકબરનો પુત્ર, જેનું મૂળ નામ સલીમ હતું, પણ જ્યારે એ બાદશાહ બને છે ત્યારે એ જહાંગીર નામ ધારણ કરી અને બાદશાહ બને છે, બરાબર। તો એ ન્યાયપ્રિય રાજા હતો। હવે એણે શું કર્યું હતું ખબર? એને નાનકડી લગતી એક વાત કહું। હવે એક દિવસની વાત છે કે ધોબી અને ધોબણ મોડી રાત સુધી કપડાં ધોતા રહે છે, બરાબર। મોડી રાત સુધી જ્યારે કપડાં ધોય છે ત્યારે મહેલની દિશામાંથી એક તીર છૂટીને આવે છે અને ધોબીને વાગે છે।
ધોબી છે એ લહુલુહાણ થઈ ત્યાં ઢળી પડે છે, એટલે કે અવસાન પામે છે. હવે ધોબણ છે એ બીજા દિવસે જહાંગીર પાસે ન્યાય માંગવા જાય છે. એટલે જહાંગીર એને એમ કહે છે, કંઈ વાંધો નહીં, કે હું તપાસ કરી અને પછી તને બીજા દિવસે કે ત્રીજા દિવસે બોલાવું છું. જહાંગીરે તપાસ કરાવી તો તમને ખબર છે એ જે બાણ હતું એ એની બેગમ નૂરજહાં એના દ્વારા ચલાવવામાં આવ્યું હતું. કારણ કે એ જે તીર હતું એ રાજાશાહી, એટલે તમને ખબર પડી જતી હશે, એટલે કે નિશાનો હતા કે આ રાજતંત્રનું તીર છે કે કોઈ સામાન્ય માણસનું, એટલે એ રાજતંત્રનું એમાં નિશાન હતું. એટલે કે મહેલની દિશામાંથી આવેલું એ તીર હતું. એટલે કે નૂરજહાં હતી એ આમ જોઈએ તો ગુનેગાર હતી. બીજા દિવસે ધોબણ આવે છે અને જહાંગીરનો ન્યાય સાંભળવા માટે બધા જે એના મંત્રીઓ અને દરબારો હતા એ ધ્યાનથી સાંભળે છે. જહાંગીર બહુ સરસ ન્યાય કરે છે કે જે રીતે એણે તને વિધવા બનાવી, તું પણ એને એ રીતે વિધવા બનાવ. આવો હતો જહાંગીરનો ન્યાય. અને એની સિવાય લોકો એની સુધી પહોંચે ને એ માટે એણે એક બીજી પણ વ્યવસ્થા કરી હતી. બીજી કઈ વ્યવસ્થા કરી હતી ખબર છે વિદ્યાર્થી મિત્રો? બીજી વ્યવસ્થા એ કરી હતી કે જે ઝરૂખો હતો ને, એ જ્યાં ઝરૂખામાં ઊભો રહેતો બેસતો, એ ઝરૂખામાં એણે મોટું બેલ બંધાવ્યો હતો. અને એ બેલ જે છે એ કોઈ વગાડી શકે, એટલે એ બેલની સાથે જોઈન્ટ કરી એની સાંકળ છે કે એને નીચે સુધી જમીન સુધી રાખી હતી. એટલે જો એના કોઈ દરબારીઓ હોય એ ગરીબ લોકોને એની સુધી પહોંચવા ના દે, બરોબર? ગરીબ લોકોને એની સુધી પહોંચવા ના દે તો એ ગરીબ લોકો છે એ સાંકળ રે, એ સાંકળ ખખડાવી અને રાજા છે એટલે કે જહાંગીર એ ઝરૂખામાં આવે અને એ ન્યાય આપે છે કે ગરીબ લોકો છે એનું વાત સાંભળે, પછી એની તપાસ કરાવે અને પછી એ ન્યાય આપતો. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ કે ભાવાર્થ એ છે કે લોકોની વાત સાંભળવા માટે એ સમયના જે રાજાઓ હતા એ નિત નવા નુસ્ખા પણ કરતા હતા, બરોબર? અને રાજપૂત યુગ છે એના વિશેની તો મેં તમને વાત કરી દીધી જ છે કે એના એ સમયનો ન્યાય અને એ સમયની જે વસ્તુ હતી એ આખી અલગ હતી. તો આવી રીતે લોકો સુધી પહોંચવા માટે રાજાઓ નિત નવા અખતરા પણ કરતા. ઘણા રાજાઓ તો વેશ પલટો કરીને નગરમાં ફરવા પણ નીકળતા હતા. તો એ પણ વાત છે. ટૂંકમાં સરકાર સુધી લોકોની વાત પહોંચે એ માટે ઘણી બધી વાતો છે. પણ હવે અત્યારે તો આધુનિક જમાનો છે, આપણે લોકશાહીમાં સમાનતા એ પાઠ શીખીએ છીએ અત્યારે. તો અત્યારે તો નેટ, ઇન્ટરનેટ, ઘણા માધ્યમ દ્વારા સરકાર જે છે એ પણ લોકો સુધી પહોંચે છે અને લોકોના ઘણા બધા પ્રશ્નો સરકાર સુધી પહોંચે છે. હવે તમને ખબર છે અત્યારે આ જે મહામારી ચાલી રહી છે તો એને માટેના જે પગલાં છે એ સરકારે જે કાંઈ લીધા એ આપણી સુધી એની બધી માહિતી મળી ગઈ, બરોબર? તો હવે જોઈએ પાઠ 14, લોકશાહીમાં સમાનતા. જોઈએ પાઠ. ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશના સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ એ ભારતનું છે. ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સુચારું સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ કરેલી છે. આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થતું નથી. વિદ્યાર્થી મિત્રો, ભારત એ એક સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. હવે એને ચલાવવા માટે બંધારણની રચના કરવામાં આવી હતી. બંધારણ, હવે તમને પ્રશ્ન થશે કે બંધારણ એટલે શું? તો બંધારણ એટલે કે આપણે જોઈએ તો બંધારણ એ એવા નિયમોનો સમૂહ કે જેમાં દેશનો વહીવટ કઈ રીતે ચલાવવો અને કદાચ કોઈ સમસ્યા ઊભી થાય તો એનો ઉકેલ કઈ રીતે લાવવો, આ બધી જ વસ્તુ આ બંધારણમાં હોય છે. હવે બંધારણ લેખિત સ્વરૂપમાં પણ હોઈ શકે છે અને અલિખિત સ્વરૂપમાં પણ હોઈ શકે છે. ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે.
દેશનો વહીવટ કઈ રીતે કરવો, એનું બધી જ માહિતી આ બંધારણમાં આપેલી હોય છે. એટલે કે દેશનો વહીવટ ચલાવવા માટેની એક રીતે જોઈએ હતી કે માર્ગદર્શિકા કહેવાય છે. જ્યારે બંધારણની રચના થઈ હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ દેશના બંધારણનો પણ એ સમયના જે મહાનુભાવો હતા એણે અભ્યાસ કર્યો હતો અને એના જે સારા તત્વો હતા એ આપણા બંધારણમાં એણે મૂક્યા હતા. બરાબર. તો ઓલ ઓવર આખા વિશ્વનું સૌથી મોટું આપણા ભારતનું બંધારણ છે અને આપણા દેશમાં કઈ રીતે વહીવટ થશે એના વિશેની બધી માહિતી આ બંધારણમાં છે. બંધારણને બનતા કેટલો સમય લાગ્યો હતો તમને ખબર છે? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. આટલા સમયમાં આપણું બંધારણ તૈયાર થયું હતું અને એનો અમલ 1950 26મી જાન્યુઆરીના રોજથી થયો હતો. બરાબર. તો હવે જોઈએ આગળ પાઠ. સમાનતા એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો સમાનતા, હવે જુઓ ચિત્ર પણ આપેલું છે અને લખાણ પણ આપેલું છે. બરાબર. તો સમાનતા એટલે શું? આમ સીધી સાદી ભાષામાં જોઈએ તો બધાને સૌને સમાન ગણવા એ સમાનતાનો અર્થ થાય છે. બરાબર. તો આગળ જોઈએ. ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ થવું જોઈએ. હવે બંધારણમાં આપણને ઘણા બધા હકો પણ આપવામાં આવ્યા છે અને આપણી કઈ કઈ ફરજો છે એ તમે તમારું કોઈ પણ પુસ્તક ખોલશો કોઈ પણ વિષયનું, એમાં મૂળભૂત ફરજો છે એના વિશેનું આગળ એક પાનું આપેલું છે. બરાબર. એટલે આપણે ફરજો છે એની ચર્ચા નથી કરવાની. તમારા કોઈ પણ પુસ્તકમાં ફરજો આપેલી છે, તમે એકવાર વાંચજો એટલે તમને ખબર પડી જશે. હવે કયા કયા હક આપેલા છે? તો સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, શિક્ષણ મેળવવાનો હક, વાણી સ્વાતંત્રતાનો હક, પછી ધાર્મિક સ્વતંત્રતા એટલે કે આપણા ધાર્મિક જે ધર્મ છે એ પાળવાનો હક. આવા બધા હકો આપણા બંધારણમાં દરેક મનુષ્યને આપેલા છે. તો સમાનતાનો હક એ પણ એમાં ગણવામાં આવ્યો છે. બરાબર. હવે જોઈએ કાયદાના આધારે સમાનતા. ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા અને વિચારોની અભિવ્યક્તિ કરવામાં પણ સમાનતા. બરાબર. તો કાયદાને આધારે આ બધી સમાનતાઓ આપવામાં આવી છે અને આમ રીતે જોઈએ તો આપણને જે 6 હક આપેલા છે એ હક. હવે માની લો કે બીજા જે હકો છે એમાં તમારી સાથે અન્યાય થાય તો બંધારણીય ઇલાજનો હક પણ આપેલો છે. અને તમને ખબર છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને શું કહ્યું છે કે બંધારણીય ઇલાજોનો જે હક છે એ લોકશાહીનો આત્મા ગણાય છે. આવું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધેલું છે. એટલે કે 5 હકો ઉપર જ્યારે તમારા જે 5 હકો છે આગળના એની પર જો ત્યારે તરાપ મારવામાં આવે તો આનો તમે ઉપયોગ કરી શકો છો. તમે પોલીસમાં કે અદાલતમાં જઈને આને પટકારી શકો છો કે ભાઈ અમારો આ હક છીનવવામાં આવે છે. બરાબર. તો આવી રીતે આપણને સમાનતા મળી છે, આવા હકો મળ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જુઓ. એક જગ્યાએ સમાનતાનું ચિત્ર છે ને એક જગ્યાએ ન્યાયનું છે. બરાબર. એટલે સમાનતા અને ન્યાય બે સાથે ચાલે છે. ચિત્રમાં એવું છે કે મેદાનમાં કોઈ પ્રકારની રેસ કે હરીફાઈ ચાલી રહી છે. બરાબર. અને એને જોવા માટે 3 બાળકો જે છે મેદાનમાં નથી જઈ શકતા, પણ મેદાનની બહાર જે મોટી ગલી કે વાડ છે ત્યાં સ્ટૂલ મૂકીને જુએ છે. જો પેલું ચિત્ર છે ત્યાં સમાનતા છે કે ત્રણેયના સ્ટૂલ સરખા છે, પણ પેલો જે વ્યક્તિ છે એ મોટો છે, એની પછીનો વ્યક્તિ નાનો છે અને એની પછીનો જે વ્યક્તિ છે તો સાવ નાનો છે, પણ ત્રણેય સ્ટૂલ પર ઊભા છે એટલે સમાનતા થઈ છે. પણ તમે ચિત્ર 2 જુઓ તો ત્યાં ન્યાય છે. મોટો જે બાળક છે એ કોઈ પણ સ્ટૂલ વગર એ હરીફાઈ જોઈ શકે છે એટલે એ ઊભો રહે છે. એની પછી જે નાનો બાળક છે એને કંઈક એક સ્ટૂલ પર એ ઊભો છે તો પણ એ જોઈ શકે છે અને ચોખ્ખું સરસ રીતે દેખાય છે.
પણ જ્યારે ત્રીજો બાળક છે તો સાવ નાનો છે ને તો કશું મેદાનમાં દેખાતું નથી. એટલે મોટો બાળક છે એ પોતાનું સ્ટોલ એને આપી, 2 સ્ટોલ છે એ ભેગા કરી અને નાનો છે એ એની પર ઊભો છે. હવે ન્યાય થયો ને. તો જ્યારે ન્યાય આપવો હોય ને ત્યારે પણ બહુ વિચારવું પડે. સમાનતા અને ન્યાય એ બંને સાથે ચાલે છે. બરાબર? તો ચિત્ર જોઈને આપણે ચર્ચા કરી, હવે એનું વાંચન કરીએ. કોઈ એક સ્થળે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે અને આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજી વ્યક્તિને દોડતા પહોંચવાનું હોય તો એ સમાનતા ના કહી શકાય. આ માટે ત્રણેયને કાં સાયકલ, કાં ત્રણેયને મોટરસાયકલ, કાં ત્રણેયને દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય. એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી કહેવાય. આપેલ ચિત્ર જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો. બરાબર? આપ સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો. અહીં સુવિધા પૂરી પાડવી, એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય છે. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર એ મહત્વનો થઈ પડે છે. બરાબર? એટલે બધી જ જગ્યાએ સમાનતા હોવી એ જરૂરી છે. સમાનતાની સાથે ન્યાય પણ ખૂબ જરૂરી છે. આપણા વિકાસ સાથે સૌના સર્વાંગીણ વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર એ ખૂબ મહત્વનો છે અને આપણા સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. હવે જોઈએ મતાધિકારમાં સમાનતા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે મત આપવાનો અધિકાર આપણને 18 વર્ષના થઈએ ત્યારે મળે છે. અમેરિકા જેવા ઘણા બધા દેશો એવા હતા કે જ્યારે મત આપવાનો અધિકાર એ લોકોએ અમુક પ્રકારનું મુલતવી રાખ્યો અથવા તો અમુક પ્રકારના લોકો જ મત આપી શકતા હતા. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે બધા લોકોને સમાનતાનો જે હક આપ્યો એમાં મત આપવાનો અધિકાર પણ હતો. એટલે કે 18 વર્ષની કોઈ પણ વ્યક્તિ થાય કે એની મોટી ઉંમરની વ્યક્તિ હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એને મત આપવાનો અધિકાર હતો. આપણા બંધારણમાં તો બંધારણનો અમલ થયો ત્યારથી સ્ત્રીઓને સમાન રીતે બધા હકો આપેલા હતા. એમાં મત આપવાનો જે અધિકાર હતો એ પણ એમાં સામેલ હતો. જ્યારે મત આપવાનો અધિકાર હતો એ અન્ય દેશોમાં ઘણો મોડો અપાયો હતો. એટલે આમ જોઈએ તો ભારત દેશ ઘણી બાબતમાં આગળ છે અને ઘણી બાબતમાં પાછળ પણ રહી જાય છે. બરાબર? તો હવે જોઈએ મતાધિકારમાં સમાનતા. આપણે જોયું કે બંધારણમાં સૌની વિવિધ સમાનતા આપવામાં આવી છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશની સૌથી મોટી પંચાયત એટલે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે. 18 વર્ષ કે મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવ્યો છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક એ મતદાન કરી શકે છે. બરાબર? હવે તમારા ઘરે સ્લીપ આવતી હશે ને? તો એ તમે જોતા હશો કે તમારા ઘરના જેટલા સભ્યો છે જે 18 વર્ષથી ઉપરના છે બધાના નામની સ્લીપ આવતી હશે અને કઈ રીતે મતદાન કરવું એ બધી માહિતી પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી ઉંમર પણ જ્યારે 18 વર્ષની થશે તો આપોઆપ તમારા નામની પણ સ્લીપ આવી જશે. બરાબર? એનું કારણ છે કે 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એમાં બધી વિગતો હોય છે અને એના આધારે આપણી પણ સ્લીપ બની જતી હોય છે. તો મતદાર યાદીમાં આપણું નામ નોંધાયેલું હોવું જોઈએ અને એ મતદાર યાદીમાં જ્યારે આપણું નામ નોંધાયેલું હોય ત્યારે આપણે મતદાન કરી શકીએ છીએ. બરાબર? હવે મત આપવાનો અધિકાર, તો મત કઈ રીતે આપવામાં આવે છે એનું પણ ચિત્ર છે. જુઓ, આપણા દેશમાં ગુપ્ત મતદાન પદ્ધતિ. જ્યારે મત આપવા જે વ્યક્તિ જાય છે એ અંદર માત્ર એક જ વ્યક્તિ હોય છે અને કોને મત આપ્યો એ કોઈને ખબર પડતી નથી. બરાબર? મત આપવાનો અધિકાર એ દરેક વ્યક્તિનો છે અને કોને આપવો એનો વિચાર કરીને એને આપવાનો છે. એવું નથી કે એક જ ઘરની વ્યક્તિ છે એ એક ઓલામાં માને છે કે હાલો ભાઈ ભાજપમાં માને છે કે કોંગ્રેસમાં માને છે કે અન્ય જે પક્ષો છે આમ જનતા પાર્ટી છે કે એમ નહીં, પણ એના પોતાના વિચારો મુજબ એને એમ લાગે કે મારે કોને મત આપવો એ પ્રમાણે એ મત આપે છે. બરાબર?
ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. કોઈ ધાક ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરાવવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ 100 મતદારો મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધા પણ કરવામાં આવે છે. તો કોઈ પણ ધર્મ, ભાષા, લિંગ કે બોલી કે આર્થિક અસમાનતા એને ધ્યાનમાં લીધા વગર બંધારણમાં બધા લોકોને સમાન રીતે મતદાન કરવાનો અધિકાર છે. અને એમાં પણ ઘણી વાતો સામે આવે છે. દાખલા તરીકે કોઈ એવી પાર્ટી હોય તો ધાક ધમકી આપી કે દાદાગીરી કે ડર બતાવે છે કે ભાઈ આને જ તારે મત આપવાનો. તો એ અંગે પણ મતદાર છે એને જાગૃત કરવામાં આવે છે. બરોબર, કે કોઈ પણની શરમ રાખ્યા વગર, ડર રાખ્યા વગર મતદાન થાય એની વ્યવસ્થા કોણ કરે છે? ચૂંટણી પંચ કરે છે. બરોબર, અને ચૂંટણી પંચ રહ્યું એ તટસ્થ રીતે કામ કરે છે અને દરેક વ્યક્તિ વ્યવસ્થિત રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ ઘણી બધી વ્યવસ્થાઓ કરે છે. મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા હોય છે. દિવ્યાંગ લોકો છે કે દિવ્યાંગ લોકોની સાથે અન્ય પણ લોકો એમાં આવી જાય છે કે ભાઈ કોઈને કંઈક તકલીફ છે તો એના માટે પણ વિવિધ સુવિધાઓ કરવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે મુદ્દો છે બાળ મજૂરી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે લોકો ભલે શાળાએ નથી આવતા, તેમ છતાં તમે ઘરે બેઠા પણ અભ્યાસ કરો છો ને? તો તમારી ઉંમરના એવા કેટલા બાળકો છે કે જે અભ્યાસ કરતા નથી? તમે આજુબાજુ જરા નજર કરજો. અત્યારે તમે ઘરે છો, તમારી પાસે ભરપૂર સમય છે, બરોબર, અનુભવ કરવાનો. કારણ કે સૌથી મોટો અનુભવ તમે કરી રહ્યા છો મહામારીનો. આજ સુધી તમે આપત્તિ વિશે માત્ર ભણ્યા હતા, પુસ્તકીય જ્ઞાન મેળવ્યું હતું, પણ આજે તો તમે એનો અનુભવ પણ કરો છો. તો આજુબાજુની જે વસ્તુઓ છે એનો પણ અનુભવ કરો, આજુબાજુમાં રહેતા લોકોનો અનુભવ કરો, એટલે તમને ખ્યાલ આવશે કે તમારું જે સ્થાન છે એ સ્થાન અને અન્ય બાળકો એમાં કેટલો તફાવત જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો, ઘણા બાળકો એવા છે કે જે અભ્યાસ કરી શકતા નથી, બરોબર, અને એને સમજણા થાય છે 5, 7, 8 વર્ષના, ત્યારથી એ બાળમજૂરી એ કરતા હોય છે. તો એને માટે સરકારે કઈ ગાઈડલાઈન પાડેલી છે? તો એને માટે સરકાર એમ કહે છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો હક છે. સમાન રીતે આ હક આપેલો છે. 6 થી 14 વર્ષના બાળકો મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનું, એટલે કે બધા બાળકોને આ શિક્ષણ મેળવવાનો હક છે. અને તમને ખબર છે અત્યારે આ મહામારીમાં સરકાર ઘણા બધા ફેરફારો કરી રહી છે. તો એ પણ તમે પેપરમાં વાંચતા હશો. તો બધા બાળકો સારી રીતે ભણે એને માટે ઘણા બધા પ્રયત્નો થાય છે. તેમ છતાં ઘણા એવા બાળકો છે જે બાળમજૂરી કરે છે. હવે આપણા બંધારણમાં બાળમજૂરી એ ગુનો ગણવામાં આવ્યો છે. કોઈ પણ નાનું બાળક હોય તેની પાસે મજૂરી કરાવી એ ગુનો છે. અને જે કોઈ વ્યક્તિ નાના બાળકોને આ કામ માટે રોકે છે, એમાં જે વ્યક્તિ રોકે છે એને આ કામ કરવા માટે મજબૂર કરે છે, એ રીતે જોઈએ તો એ કાયદાકીય રીતે ગુનેગાર ગણાય છે. સરકારનો એ ગુનેગાર ગણાય છે. તેમ છતાં બાળમજૂરી આપણે જોઈએ છીએ, જોવા મળે છે, બરોબર. 14 નવેમ્બર બાળ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે ઘણી બધી વાતો છે એ આપણી સામે આવે છે કે કેટલા બાળકો ભણી રહ્યા છે, કેટલા બાળકો નથી ભણતા. તો નથી ભણતા એ શું કામ કરે છે, આવું તો ઘણું બધું આવે છે. હવે તમે દિવાળીમાં ફટાકડા ફોડતા હશો, ફોડો છો ને ફટાકડા? તો આ ફટાકડા બનાવનાર વ્યક્તિઓ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ નાના બાળકો છે. એમ આ બાળકોને ત્યાં ગોંધી રાખવામાં આવે છે.
અને એની પાસે આ ફટાકડા, હવે તમે વિચાર કરવો જોઈએ કે એનો જે ફટાકડાનો જે ગંધક છે, ફટાકડો ફોડો એટલે તમને ખબર છે કેવા પ્રકારની વાસ આવતી હોય છે અને કેટલો ધુમાડો થતો હોય છે. તો એ બધું એની આંગળીમાં ભરાઈ જતું હોય છે, બરાબર. તો આવી બધી વાતો પણ ટીવીમાં તમે જોઈ શકો છો. ને અત્યારે તો તમે ઘણું બધું એના વિશે જાણી શકો છો. તો બાળમજૂરી એ એક રીતે ગુનો છે, અને આ ગુનો એ ન થવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો જોઈએ બાળમજૂરી. સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી એ મુખ્ય છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના 100 નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ના ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, મેં આગળ સમજાવ્યું એમ કે બાળમજૂરી એ સૌથી મોટો ગુનો ગણાય છે. એટલે આ ગુનો કરવો એ કાયદાનો ભંગ છે. હવે જોઈએ, ઉચ્ચ શિક્ષણ જ્યારે મેળવવાનું હોય ને ત્યારે દીકરીઓને એને અન્યાય થાય છે, બરાબર. તો વડોદરાના રાજા હતા ને, મરાઠી રાજા હતા સયાજીરાવ ગાયકવાડ, એને એના સમયમાં દીકરીઓને મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું હતું. જોકે અત્યારે તો સરકારે પણ એને માટે ઘણા બધા કાયદા કર્યા છે કે દરેક બાળક સરસ રીતે ભણી શકે તે માટે. દાખલા તરીકે RTEનો જે કાયદો છે એના માટે તો છે કે બાળક જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ લેતું હોય ત્યાં સુધી એની ફીની વ્યવસ્થા કોણ કરે? સરકાર. એટલે RTEની નીચે જે બાળકો આવે છે, બરાબર, એ બાળકો છે એની ચિંતા વાલીઓએ બહુ ઓછી કરવી પડે છે. તો આવા બધા પણ કાયદા છે, અને એની સિવાય ઘણા બધા નવા નવા કાયદાઓ પણ છે. હવે જોઈએ શ્રમ અને મહેનતાણું. એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળમજૂર પણ રાખવામાં આવે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે. તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવે છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે. દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે. આ એક જાતનો ન્યાય છે. હવે આ વસ્તુ પણ આપણે અનુભવીએ છીએ કે એક જ કામ માટે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ મહેનતાણું આપવામાં આવે, બરાબર. સ્ત્રી અને પુરુષ કામ બે સમાન રીતે કરે છે, પણ પુરુષ હોય તો એને વધારે પૈસા આપવા અને સ્ત્રી હોય તો એને ઓછા પૈસા આપવા. તો એ જે પરિશ્રમ કરે છે એનું મહેનતાણું એને બરાબર મળતું નથી. તો આવું વસ્તુ દિવ્યાંગ વ્યક્તિ સાથે પણ થાય છે. એટલે કે જે જોઈ શકતા નથી એની પાસેથી પણ ઘણું ખરું કામ લેવામાં આવે છે અને એનું શોષણ થાય છે. તો શોષણ ના થાય, અને ઘણી જગ્યાએ તો ઓછો કહેવાય ને મજૂરી આપવી પડે એટલે બાળમજૂર પણ રાખવામાં આવે છે. તો આ બધું એક રીતે જોઈએ તો અન્યાય છે. આ અન્યાય ન થાય અને પરિશ્રમનું સારામાં સારું મહેનતાણું મળે તે રીતે પણ ઘણા બધા કાયદાઓ કરવામાં આવ્યા છે. એટલે કે જે વ્યક્તિ પરિશ્રમ કરે છે એને એનું મહેનતાણું સારી રીતે મળવું જોઈએ અને એનો અમલ પણ સારી રીતે થવો જોઈએ. એમાં દિવ્યાંગો છે, સ્ત્રીઓ છે અને નાના બાળકોને અન્યાય ના થાય અને ઓછા પૈસા ન મળે એ માટે પણ કાયદા છે, બરાબર. હવે જોઈએ લોકશાહીમાં સમાનતા. જુઓ, તમારી સામે એક ચિત્ર છે. આ ચિત્ર છે ગ્રામસભા સમાનતાની જાગૃતિ, બરાબર. એને માટેનું આ ચિત્ર છે. એટલે કે ગામડામાં પણ સમાનતા હોવી જોઈએ. તમને ખબર છે કે ગામડું છે ત્યાં સૌથી વધારે આ વસ્તુઓ બનતી હોય છે. એટલે ગામડામાં વ્યવસ્થિત રીતે ગ્રામસભા કામ કરે તો સમાનતાની જાગૃતિ આવે છે, બરાબર. લોકશાહી દેશમાં
લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. આપણે કોઈને સન્માન આપીએ તો એ કોઈ આપણને સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે. તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ. હું કશું ન કરી શકું એવો વિચાર ના કરવો જોઈએ. આ માટે પહેલ કરવી જરૂરી છે. સ્વસ્થતા આપણે જ રાખીએ છીએ તો કોઈને સ્વચ્છતા માટે કહી શકાય. એવું જ સમાનતા માટે છે. અહીં કેટલીક વિગત આપવામાં આવી છે. આ વિગતને આધારે આપ સમાનતા અંગે શું કરી શકો તે અંગે આપણે નોંધ કરવાની છે. બરોબર. હવે એના માટે હું બોલું છું, તમને જે યોગ્ય લાગે એ તમારે લખવાનું છે. બરોબર. હવે વિગતમાં ક્રમ 1 છે કે મહિલાને ઓછી મજૂરી આપવામાં આવે તો આપણે શું કરી શકીએ? સમાન કામ માટે સમાન વેતન આપવા સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને સૂચવ્યું છે કે એ મુજબ નોકરીદાતાને સમજાવવું કે એક સરખા કામ માટે સ્ત્રીઓને પુરુષોના જેટલું જ મહેનતાણું આપવું જોઈએ. આપણે એને માટે આ કામ કરી શકીએ. બીજું છે વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો એનો જવાબ આમ આવે કે ગુજરાત રાજ્યના લઘુત્તમ વેતન ધારા મુજબ નોકરીદાતાએ શ્રમિકને મહેનતાણું આપવું જોઈએ. આ માટે આપણે એ વેતન ધારા મુજબ શ્રમિકને પગાર આપવા નોકરીદાતાને જણાવવું જોઈએ. જો તે શ્રમિકને વ્યાજબી પગાર ના આપે તો તેની ઉપર કાયદાના ભંગ બદલ શિક્ષાત્મક પગલાં પણ ભરી શકાય. બરોબર. હવે ત્રીજો ક્રમ છે બાળમજૂર જોવા મળે તો શું કરવું? 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કામ કરાવવા નોકરીએ રાખી શકાય નહીં. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. આ ઉપરાંત એ બાળમજૂરને આપણે નોકરી છોડાવીને શાળામાં ભણવા મૂકવા માટે તેના વાલીને સમજાવવું જોઈએ. હવે ચોથો ક્રમ છે દિવ્યાંગ માટે બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો શું કરવું? તો દિવ્યાંગ માટેની સીટ ઉપર બેઠેલી વ્યક્તિનું આપણે ધ્યાન દોરવાનું કે સત્તાવાળાએ તે સીટ દિવ્યાંગ મુસાફર માટે અનામત રાખેલી છે. તેથી તેણે દિવ્યાંગને બેસવા માટે એ સીટ ખાલી કરવી જોઈએ. જો તે સીટ ખાલી ન કરે તો આપણે કંડક્ટરને ફરિયાદ કરવી જોઈએ. બરોબર. તો આપણે આ લોકો માટે આ કામ કરી શકીએ. હવે જોઈએ અસમાનતા એક પડકાર. હવે એક નાનકડો એવો પ્રસંગ મૂક્યો છે. નાનું ગામમાં પાણીના 2 જ કૂવા. અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે. સમય પસાર થતો ગયો. ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી. કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું નહીં. આ તો અસમાનતા કહેવાય. સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે. જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા, મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે. આવી બાબતો સમાનતા સામે પડકાર છે. આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું જ પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રસંગ બહુ નાનો હતો કે 2 કૂવા અલગ અલગ વ્યક્તિઓ પાણી ભરે. હવે આપણે ઇતિહાસ ભણી ગયા છીએ. બરોબર. જ્યારે વેદકાલીન સમાજ હતો ને ત્યારે સમાનતા હતી. કોઈ નાનું કે કોઈ મોટું નહોતું. પણ આ જે અસમાનતા ક્યારથી ઊભી થઈ તો કે વર્ણ પ્રમાણે જે વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા ઊભી થઈ ત્યારથી આ અવ્યવસ્થા આપણા દેશમાં ઊભી થાય છે.
કે આ વ્યક્તિએ આ કામ કરવાનું, આ વ્યક્તિએ આ કામ કરવાનું, બરાબર. એને લીધેથી અમુક જે સમાજના અમુક જે લોકો હતા એ પાછળ પડી ગયા. એટલે પાછળ એટલે કે પછાત રહી ગયા. ના તો એને શિક્ષણનો અધિકાર મળ્યો કે ના સમાનતાનો અધિકાર મળ્યો. પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણે આગલા પાઠમાં કે 6ઠા ધોરણમાં શીખી ગયા છીએ કે એને ઘણા બધા જે કુરિવાજો હતા એને નિસ્તે નાબૂદ કરી દીધા હતા. તેમ છતાં આજે પણ ઘણી જગ્યાએ આ અસમાનતા જોવા મળે છે. તો આ અસમાનતા જ્યારે જોવા મળે ત્યારે એને પડકારવાનું કામ બધા લોકોએ સાથે મળીને કરવું પડે, બરાબર. આજે પણ ઘણી જગ્યાએ એવું છે કે ભાઈ દરબારોનું ગામ હોય ત્યાં અમુક લોકોનો વળઘોડો ન નીકળવો જોઈએ. અને આવું આપણે અવારનવાર પેપરમાં વાંચીએ છીએ. તો આ શા માટે થાય છે? તો એના વિશે પણ વિચાર કરવો પડે. ભારતના બંધારણમાં સૌને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. લોકશાહીમાં સમાનતા એ ખૂબ જરૂરી છે. તો જ લોકશાહી દેશ એ આગળ વધી શકે. આપણે લોકો જો નાત જાત, જ્ઞાતિ જાતિ, ધર્મ, ભાષા બોલીના વિવાદમાં પડ્યા રહીશું તો હજી પણ એવો સમય આવશે કે બહારની વ્યક્તિ આક્રમણ કરશે, બરાબર. ઇતિહાસમાં તમે શીખી ગયા હતા કે રાજપૂતો હતા એમાંય સંગઠન નહોતું. પછી જેટલી પ્રજાઓ આવી આપણે આગળ ઇતિહાસ ભણ્યા એમાં એની વચ્ચે પણ યુનિટી, એકતા નહોતી. પરિણામ શું આવ્યું? 200 વર્ષની ગુલામી. તો હજી પણ જો આ સ્થિતિ રહેશે તો હજી કોઈક આનો લાભ લેશે. એટલે બધા એકબીજાને સમાન ગણે અને લોકશાહીમાં સમાનતા જળવાય એવા પ્રયત્નો કોઈ એક વ્યક્તિથી ન થાય પણ બધાથી થાય. સરકાર પણ એમાં સામેલ છે અને આપણે લોકો પણ એમાં સામેલ છીએ, બરાબર. તો એ સમાનતા જળવાઈ રહે અને સમાનતાથી આપણા દેશમાં કામ થાય એવા પ્રયત્નો કરશું તો જ દેશ રહ્યો એ વસુધૈવ કુટુંબકમ જે એને સૂત્ર આખા વિશ્વને આપ્યું છે એ સાકાર થશે. હવે આ પાઠનો જે સ્વાધ્યાય છે એ હોમવર્કમાં તમારે કરવાનો છે. અને બીજું લોકશાહી એના વિશેની ટૂંકનોંધ પણ તમારે તૈયાર કરવાની છે, બરાબર. અને આ સિવાય આપણા બંધારણમાં બીજી કઈ કઈ જોગવાઈ છે? તમારી પાસે તો અત્યારે ફોન છે, નેટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી એની પણ એક નોંધ તૈયાર કરવાની છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.